નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પંચાયતની સત્તા માટે આજે રાજકીય માહોલ ખૂબ જ ગરમાયો હતો। તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે જીત મેળવી તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો છે। આજરોજ સવારે 11 વાગે તાલુકા પંચાયત કમ્યુનિટી હોલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। સમગ્ર ચૂંટણી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય। આ ચૂંટણીમાં કુલ 18 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા, જેમાં ભાજપના 10, કોંગ્રેસના 4, અપક્ષના 3 અને આમ આદમી પાર્ટીના 1 સભ્યનો સમાવેશ થતો હતો। પ્રમુખ પદ માટે ભાજપ તરફથી રાજેન્દ્રસિંહ વખતસિંહ સોલંકીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રવીણસિંહ ભવાનસિંહ ચૌહાણ ઉમેદવાર બન્યા હતા। મતદાન પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણસિંહ ચૌહાણને 6 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ સોલંકીને 12 મત મળતા તેઓ બહુમતી સાથે બાલાસિનોર તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। રાજકીય સમીકરણોમાં ખાસ બાબત એ રહી કે ભાજપના 10 સભ્યો ઉપરાંત આમ આદમી પાર્ટીના 1 અને અપક્ષના 1 સભ્યએ પણ ભાજપને સમર્થન આપ્યું હતું, જેના કારણે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી। ત્યારબાદ ઉપપ્રમુખ પદ માટે પણ જંગ જામ્યો હતો। કોંગ્રેસ તરફથી રણજીતભાઈ ભવાનભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ભાજપ તરફથી દીપિકાબેન અંકિતભાઈ ઠાકોર મેદાનમાં ઉતર્યા હતા। મતદાન બાદ જાહેર થયેલા પરિણામ મુજબ રણજીતભાઈ પરમારને 6 મત મળ્યા હતા, જ્યારે દીપિકાબેન અંકિતભાઈ ઠાકોરને 12 મત મળતા તેઓ બહુમતી સાથે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। આ જીત બાદ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકરોએ જીતની ઉજવણી સાથે એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ પક્ષનો મેન્ડેટ આપ્યો હતો, જેને જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી તેજસ શાહ ઉર્ફે પિન્ટુભાઈ, તાલુકા પ્રમુખ છત્રસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા, તાલુકા અને શહેરના અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આમ બાલાસિનોર તાલુકા પંચાયતની આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ રસપ્રદ અને ચર્ચાસ્પદ રહી હતી, જેમાં અંતે ભાજપે બહુમતી સાથે જીત મેળવી સત્તા પર પોતાનો કબજો મજબૂત બનાવ્યો છે। કેમેરામેન સાથે સાગર ઝાલા, બાલાસિનોર, મહીસાગર। भारत माता की जय, भारत माता की जय। पिंटूभाई आगे बढ़ो, पिंटूभाई आगे बढ़ो, पिंटूभाई थोड़ा माता की जय। सब भाइयों बस आ बाजू बता आजा। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। पिंटूभाई कुमार वखतसिंह सोलंकी विजयी थया छे અને ઉપપ્રમુખ પદે દીપિકાબેન પંકજકુમાર વિજયી થયા છે। આ ચૂંટણીમાં 10 સભ્યો ભાજપના હતા, 1 સભ્ય અપક્ષનો હતો અને 1 સભ્ય અમને બીજો એમ કરીને 12 સભ્યોનો ટેકો મળ્યો। 12 સભ્યોથી 12 મતથી અમે જીત્યા છે અને સામે 6 મત મળ્યા છે। બાલાસિનોર તાલુકા પંચાયતમાં આજે ભગવો લહેરાયો છે અને આજ રોજ બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં બધા જે સહકાર આપ્યો છે સૌનો અમે આભાર માનીએ છીએ અને આજ રોજ
આ બધાના આભારથી અને આ બધાના મહેનતથી જે બાલાસિનોર તાલુકા પંચાયતમાં જે ભાજપની સત્તા બેઠી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ તેજસ કુમાર જગદીશચંદ્ર શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી. બાલાસિનોર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રસિંહ સોલંકી વિજય થયા છે. ઉપપ્રમુખ પદે બેન શ્રી દીપિકાબેન વિજય થયા છે. અને અમારી આગળની રણનીતિ સર્વને સાથે લઈને ચાલવાની રહેશે. રસ્તા, પાણી, વીજળી જેવી સુવિધાઓ ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચે તેવી અમારી કોશિશ રહેશે. તેવી અમારા પ્રમુખ ઉપપ્રમુખની, અમારા ધારાસભ્યશ્રીની, અમારા સંસદ સભ્યશ્રી, જિલ્લાનું પ્રશાસન દરેકને સાથે રાખી અને અમે ચાલીશું. શું નામ છે આપનું? છત્રસિંહ ચૌહાણ, બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખ. તમામ સભ્યોને સાથે લઈને જોરથી બોલો. રસ્તા પાણી તેમજ તમામ